મોદી અમદાવાદથી દેશવાસીઓને અર્પણ કરી 85,000 કરોડથી વધુની રેલવે પ્રોજેક્ટની ભેટ। इस दशक के अंत तक भारतीय रेलवे का पूरी तरह कायाकल्प होने जा रहा है। અમદાવાદમાં રેલવેના વિકાસને લગતા 85,000 કરોડની વધુના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ થયું। પીએમ મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી કહ્યું કે વિકાસની ગતિ હું ક્યારેય ધીમી પડવા દેતો નથી। વધુમાં તેમણે ઉમેર્યું કે રેલવેનો વિકાસ મોદીની ગેરંટી છે। આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ રેલવેના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ પણ કર્યું। આ સાથે જ પ્રધાનમંત્રી આગામી 5 વર્ષમાં ભારતીય રેલની કાયાકલ્પ કરવાની ગેરંટી આપી। देश को ये गारंटी दे रहा हूं कि अगले 5 साल में वो भारतीय रेल का ऐसा कायाकल्प होते देखेंगे जिसकी उन्होंने कल्पना भी नहीं की होगी। આ તરફ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ન્યૂઝ 18 ગુજરાતી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા માહિતી આપી કે દાહોદમાં બનતા રેલવે એન્જિન ન માત્ર ભારતમાં દોડશે પરંતુ વિશ્વભરમાં દાહોદમાં બનેલા રેલવે એન્જિન દોડશે, જે ગુજરાતના લોકો માટે જ નહીં દેશવાસીઓ માટે ગર્વની વાત છે। સાથે જ અશ્વિની વૈષ્ણવે સમગ્ર પ્રોજેક્ટ ડિટેલમાં સમજાવ્યો હતો।